રાધે રાધે દોસ્તો, તમે જો એક વિદ્યાર્થી છો અથવા વિદ્યાર્થીના વાલી છો તો આ વિડીયો અવશ્ય તમારે જોવો જોઈએ। એક શિક્ષક અને અજાણ્યો વિદ્યાર્થી મુંબઈના એક મોટી સરકારી સ્કૂલમાં શાસ્ત્રી સર નામના શિક્ષક હતા। તેઓ ગણિત શીખવતા પણ એટલા જમાનદિલ કે દરેક વિદ્યાર્થી તેમને ખૂબ માન આપતો। તેઓ દરરોજ ક્લાસ પછી કેટલાક નબળા વિદ્યાર્થીઓને મફતમાં વધારાનું માર્ગદર્શન આપતા। એક દિવસ વરસાદી મોસમમાં સ્કૂલ છૂટ્યા પછી શાસ્ત્રી સર ઘર જવા નીકળ્યા। બહાર ભારે વરસાદ હોવા છતાં બસ સ્ટોપ સુધી પહોંચવા તેઓ ચાલી ગયા। ત્યાં તેમને એક 13 થી 14 વર્ષનો છોકરો જોયો। તે છોકરો ભીનો થઈને કાંપતો ઊભો હતો। સરે પૂછ્યું, બેટા ઘરે નથી જવું? છોકરાએ ધીમે કહ્યું, હા ઘરે જવું તો છે, પણ 20 રૂપિયા બસ માટે નથી। શાસ્ત્રી સર ચંકિત થયા। તારા માતા પિતા ક્યાં છે? છોકરાએ નજર નીચે કરી, મારા પપ્પા મજૂરી કરે છે, આજે કામ મળ્યું નથી એટલે પૈસા પણ નથી। મેં વિચાર્યું હતું કે વરસાદ થોડો ઓછો થાય તો પગપાળા નીકળી જઈશ। શાસ્ત્રી સરનું હૃદય પીગળી ગયું। તેમને તરત જ 20 રૂપિયા આપ્યા અને કહ્યું, પૈસા રાખી લે અને બસમાં ઘરે પહોંચી જા, ભૂખ્યા પેટે વરસાદમાં ભીંજાતો નહીં। છોકરાએ પૈસા લીધા, પણ તે જ સમયે આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। સર, આ બસના પૈસા તો રાખી લઉં, પણ મારી પાસે નોટબુક અને કંપાસ ખરીદવા માટે પણ પૈસા નથી। હું અભ્યાસ ચાલુ રાખવા ઈચ્છું છું। શાસ્ત્રી સરને સ્પષ્ટ થઈ ગયું કે આ છોકરો ગરીબ છે પણ અંદરથી જિદ્દી અને મહેનતી છે। તેમને પૂછ્યું, તું ક્યાં અભ્યાસ કરે છે? છોકરાએ એક નજીકની પરિશ્રમ સ્કૂલનું નામ લીધું। શાસ્ત્રી સરે મમતા ભરેલા સ્વરે કહ્યું, કાલથી મારી સ્કૂલમાં સાંજે આવી જજે, મફતમાં બધું શીખવી દઈશ અને તારી નોટબુક અને કંપાસ પણ હું જ આપી દઈશ। છોકરાની આંખોમાં વરસાદના ટીપા સાથે આશાનો એક પ્રકાશ દેખાયો। આ પછી છોકરો ભાગ્યે જ કોઈ દિવસે ગેરહાજર રહેતો। વરસાદ, ગરમી, ઠંડી, કોઈ બહાનું નહીં। તે પ્રશ્ન પૂછતો, મહેનત કરતો અને શાસ્ત્રી સર પણ તેને પરિવારના સભ્યની જેમ માર્ગદર્શન આપતા। અડધા વર્ષમાં છોકરાએ ગણિતમાં અદ્ભુત પ્રગતિ કરી લીધી। તેના પરિણામના દિવસે તે પ્રથમ નંબરે પાસ થયો। રિઝલ્ટ લઈને તે સીધો શાસ્ત્રી સર પાસે ગયો। સર, આ મારો નહીં, તમારી મહેનતનો પરિણામ છે। શાસ્ત્રી સર હસીને કહ્યું, બેટા, શિક્ષક તો રસ્તો બતાવે છે, ચાલનાર તો તું જ છે ને। 15 વર્ષ પછી એક દિવસ શાસ્ત્રી સરને પોસ્ટ ઓફિસમાંથી એક લિફાફો મળ્યો। તેમાં એક ચિઠ્ઠી હતી। સર, હું ડૉક્ટર વિક્રમ પટેલ, તમારો જ વિદ્યાર્થી। આજે હું સફળ ડૉક્ટર છું। મારું જીવન બદલાયું કારણ કે એક દિવસ કોઈ અજાણ્યા શિક્ષકે મને 20 રૂપિયા આપ્યા હતા। હું એ દિવસ ક્યારેય ભૂલ્યો નથી। આ સાથે મેં તમારા માટે નાનું ગિફ્ટ મોકલ્યું છે, એક ઘડિયાળ। સમયની કિંમત તમે જ શીખવાડી હતી ને? ચિઠ્ઠી સાથે સુંદર ઘડિયાળ હતી। શાસ્ત્રી સરની આંખોમાં આનંદના આંસુ આવી ગયા। આના ઉપરથી બોધ એ મળે છે કે એક નાની મદદ પણ કોઈના જીવનનું ભવિષ્ય બનાવી શકે છે। ગરીબી અટકાવતી નથી, સાચો માર્ગદર્શન અને ઈચ્છા શક્તિ જીવન બદલી મૂકે છે। શિક્ષણ એ સૌથી મોટી દાન છે જે કોઈ પણના ભવિષ્યને ઉજ્જવળ કરી શકે છે। મિત્રો, આવા નવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને એક લાઇક કરી અને કોમેન્ટની અંદર રાધે રાધે જરૂર લખજો।